જગતના તાતને એક બાદ એક માર પડી રહ્યો છે। એક તરફ માવઠાના કારણે માર પડ્યો છે તો બીજી બાજુ બચી ગયેલા શાકભાજી ખેડૂતને નુકસાન વેઠીને વેચવા પડી રહ્યા છે। ખેડૂતોએ ઓછા ભાવે પણ શાકભાજી વેચવાનું શરૂ કરી દેતા શાકભાજીના ભાવમાં થઈ ગયો છે મોટો ઘટાડો। ત્યારે હાલ કેટલા છે શાકભાજીના ભાવ જોઈશું જનતાની વાતમાં। માવઠાથી શાકભાજીના ઘટ્યા ભાવ। શાકભાજીની આવક વધતા ભાવ ઘટ્યા। ગૃહિણીઓ ખુશ, ખેડૂતો રોયા। કુદરતની કમોસમી વરસાદની થપાટના કારણે જગતનો તાત રોવા મજબૂર બન્યો છે। સ્થિતિ એવી બની છે કે ખેતરમાં રાખેલો પાક પલળી જવાના કારણે પશુ પણ ખાય એમ નથી, જ્યારે ઘરમાં રહેલો પાક સાચવી શકાય એમ નથી। દરેક સિઝનમાં ખોટ ખાતો ખેડૂત શાકભાજીમાં પણ નુકસાની વેઠીને શાકભાજી માર્કેટમાં ઓછા ભાવે વેચી રહ્યો છે। ત્યારે માર્કેટયાર્ડમાં શાકભાજીની આવક વધી જતા શાકભાજીના ભાવમાં જબ્બર ઘટાડો થયો છે। 50% ભાવ ઘટ્યો છે। લોકોને ફાયદો છે પણ કમોસમી વરસાદને લીધે ખેડૂતોને નુકસાન છે। તુવેર 60 રૂપિયા કિલો છે, મરચા 20 ના 500 છે, મૂળા 30 ના 500 છે। ખરેખર આમાં કેવું છે કે ખેડૂતને મોટામાં મોટો લોસ છે, કારણ કે વરસાદ જે પડ્યો છે એના કારણે જે પાક છે બરાબર, પાકમાં જે મળતરરૂપ હોય એ ખેડૂતો એમ ફટાફટ એટલા માટે કાઢવો પડે કે બગડે ના, ને જે કંઈ મળતું હોય એ નીકળી જાય તો એમાં પેલું કેવું કે આપણને થોડી રાહત થઈ જાય ખેડૂતને। બાકી આમાં કેવું કે ખરેખર વેપારીને જ ફાયદો છે, બાકી ખેડૂતને તો નુકસાન જ છે। ખેડૂતો મજબૂરીમાં પોતાનો પાક ઓછા ભાવમાં વેચી રહ્યા છે, જેના કારણે શાકભાજીના ભાવ 50%થી પણ વધુ ઘટી ગયા છે। ત્યારે શાકભાજીના ભાવ પર નજર કરીએ તો તુવેર જે 100 રૂપિયા કિલો હતી તે હાલ 60 રૂપિયા કિલો મળી રહી છે। વાલોળ જે 80 રૂપિયા કિલો હતી તે હાલ 50 રૂપિયા કિલો મળી રહી છે। ગિલોળા પરવળ જે 80 રૂપિયા કિલો હતા તે હાલ 40 રૂપિયા કિલો મળી રહ્યા છે। ફ્લાવર જે 80 રૂપિયા કિલો હતા તે હાલ 50 રૂપિયા કિલો મળી રહ્યા છે। ટામેટા જે 40 રૂપિયા કિલો હતા તે હાલ 20 રૂપિયા કિલો મળી રહ્યા છે। ભીંડા જે 60 રૂપિયા કિલો હતા તે હાલ 40 રૂપિયા કિલો મળી રહ્યા છે। દૂધીની વાત કરીએ તો દૂધી જે 40 રૂપિયા કિલો હતી તે હાલ 30 રૂપિયા કિલો મળી રહી છે। તો ડુંગળી બટાકા જે 30 રૂપિયા કિલો હતા તે હાલ 20 રૂપિયા કિલો મળી રહ્યા છે। એટલે કે મોટા ભાગના શાકભાજીના ભાવ 40 થી 50% સુધી ઘટી ગયા છે। અત્યાર સમયે તુવેર અમે 40 થી 60 રૂપિયા કિલો વેચીએ છીએ, તો પહેલાં 100-120 રૂપિયા તુવેર હતી, વાલોર બી 120-100 રૂપિયા હતી, પાપડી બી ઊંધિયાની તમારે 100-120, ભીંડા 40 રૂપિયા કિલો થઈ ગયા, પરવળ 40 રૂપિયા કિલો થઈ ગયા, ટામેટા 20-30 રૂપિયા કિલો, દૂધી 20, બધા માલનો અડધો ભાવ છે। માવઠાના કારણે મોંઘા વેચાતા શાકભાજીના એકાએક જ ભાવ ઘટી ગયા છે। ત્યારે શાકભાજીના ભાવ ઘટી જતા ગૃહિણીઓ તો ખુશખુશાલ છે, પરંતુ બીજી તરફ જગતનો તાત એટલે કે ખેડૂતોને તો બેવડો ફટકો જ પડ્યો છે। રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।